પાલીતાણા ખાતે શત્રુંજય શંખેશ્વર દાદા જેવા જ મૂળ નાયક શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત છે તેવા વિજ્ઞાન તીર્થ શંખેશ્વરપુરમ માંગણે જૈન તીર્થંકર ભગવાનોના અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો। તારીખ 26ના રોજ વિજ્ઞાન પ્રોજેક્ટ લોન્ચિંગનો અદ્ભુત કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં નિષ્ણાત હતા પરમ પૂજ્ય આચાર્ય અશોક સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને જેના પ્રેરણાદાતા છે તેવા પરમ પૂજ્ય આચાર્ય લબ્ધિચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ સૌથી વધુ સાધુ સાધ્વીજી ભગવંતની પાવન નિશ્રામાં જીનેશ્વર પરમાત્માના 5 કલ્યાણકોની ભવ્ય ઉજવણી સાથે તારીખ 27 જાન્યુઆરીએ પવિત્ર મુહૂર્તે 150 જીન બંબોની પ્રતિષ્ઠા ભારે ઉલ્લાસ ઉમંગપૂર્વક ઉજવાશે। વિજ્ઞાન તીર્થ જૈન ધર્મ દ્વારા નિર્માણ પામી રહ્યું છે। સમગ્ર વિશ્વની અંદર ધર્મ અને વિજ્ઞાન બેમાં ઘણી કોન્ટ્રાવર્સી છે। બંને ક્યાંક અંતિમ છોર ઉપર જઈને ઊભા રહ્યા છે। ધર્મ આત્માની વાત કરે છે અને વિજ્ઞાન એ ભૌતિકતાની વાત કરે છે। અને જૈન ધર્મ એના 45 આગમો પરમાત્મા મહાવીર દેવના અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત વાતને જ્યારે મગજમાં લીધો ત્યારે મને એમ સમજાણું કે વિજ્ઞાન અને ધર્મ બંને એક છે અને એ કારણે જબરજસ્ત પુરુષાર્થ આદરી વડીલ ગુરુ ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી સમગ્ર વિશ્વ માટે ન ધર્મ, ન ગ્રંથ, ન જાતિ, ન પંથ એ બધાથી રહિત માત્ર સત્યના પૂજારી થઈ અને આ કાર્યનો આરંભ કર્યો છે। એટલું અદ્ભુત પરાકાષ્ઠાનું આ કાર્ય છે કે નાસાના, ઈસરોના, બાબાના કામ કરવાવાળા અને ટોપ 10 સાયન્ટિસ્ટોમાં જેનું નામ છે, ચંદ્રયાન ફર્સ્ટ ડિઝાઇન જેને કર્યું છે, આવા મહાન વૈજ્ઞાનિકો જેમ કે નરેન્દ્રભાઈ ભંડારી, પંકજભાઈ જોશી, સુરેન્દ્રભાઈ પોખરના, જીવરાજભાઈ જૈન, આવા અનેક સાયન્ટિસ્ટો તેમજ પંડિતવર્ય ધનંજયભાઈ, પંડિતવર્ય અમૃતભાઈ, પંડિતવર્ય હરેશભાઈ, આવા જૈન પંડિતો આ બધાને સાથે રાખીને 26મી તારીખે રાતના 7 થી 11માં વિજ્ઞાન પ્રોજેક્ટ લોન્ચિંગ થઈ રહ્યું છે। આશા રાખીએ કે જૈનો પોતાની જવાબદારી સમજે, જૈનો વિશ્વના જીવ માત્રને આત્મવત સર્વભૂતેષુ સુખ દુઃખે પ્રિયા પ્રિય, પ્રિય અને અપ્રિય બધામાં જૈનો માટે સર્વ આત્માઓ પોતાના જેવા જ છે। અંશ માત્ર ઉતરતા નહીં, અંશ માત્ર ચડતા નહીં। ધર્મની કોઈ સીમા નથી। ધર્મ એટલે વિશ્વ, ધર્મ એટલે બ્રહ્માંડ, ધર્મ એટલે વિજ્ઞાન, ધર્મ એટલે કુદરત, નિસર્ગનો માખોડો। આવી રીતના ધર્મની અદ્ભુત પરિભાષા પરમાત્માએ આપી છે। એની વિજ્ઞાનને સાથે રાખીને ક્યાંક વિજ્ઞાને પણ પોતાના મૂલ્યોનું પુનઃનિર્માણ કરવું આવશ્યક પડશે। ક્યાંક ધર્મએ પણ પોતાના મૂલ્યોનું પુનઃનિર્માણ કે દર્શન આવશ્યક પડશે। પણ બંને સાથે મળીને તમામ ધર્મો, ગ્રંથો અને પંથો સાથે રાખીશું, તમામ વિજ્ઞાન સિદ્ધાંતો, ઇક્વિપમેન્ટ્સ, પ્રયોગો સાથે રાખીશું। આમ ભેગા મળીને કોઈ પણ જાતના રાગ દ્વેષ વગર આખા વિશ્વને એક બનાવી દેવાનું, સમગ્ર ભાઈચારો ફેલાવવાનું, સમગ્ર સહિષ્ણુતા, સરળતા, પ્રેમ આમ એક કરવાનું કાર્ય કરવાનું મનોરથ મનમાં લઈને ચાલું છું। તો હે પુણ્યવાનો, 26મી તારીખ જાન્યુઆરી 2025 સાંજે 7 થી 11 શંખેશ્વરપુરમ વિજ્ઞાન તીર્થ પાલીતાણાની પાદરમાં ગોળીધાર કુંભન, પધારો પધારો પધારો।